મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ તેમજ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબને વંદનની સાથે હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધ વિહાર મોટા અંકેવાડિયા આજે મનુસ્મૃતિ દહન દિન નિમિત્તે સૌને મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ નમો બુદ્ધાય કહું છું. મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ શોષિતો પીડિતો વંચિતો શૂદ્રો અતિશૂદ્રો અસ્પૃશ્યો અને મહિલાઓના ઉદ્ધારક ડૉક્ટર બાબા સાહેબે વિશ્વના તમામ દેશના ધર્મોના પુસ્તકો વાંચેલા. એટલું નહીં, એમણે ભારતના પણ તમામ ધર્મોના પુસ્તક વાંચેલા અને એમાંય ખાસ કરીને હિન્દુ ધર્મમાં લખાયેલા પુસ્તકો જેમાં રામાયણ, મહાભારત, ગીતા, વાલ્મીકી રામાયણ, તુલસીકૃત રામાયણ અને એવી તો અનેક રામાયણો તેમજ 4 વેદ, 18 પુરાણ જેવા અનેક હિન્દુ શાસ્ત્રોનો એમણે અભ્યાસ કરેલો. તેમજ આ દેશને હજારો વર્ષોથી ગુલામીના બંધનમાં રાખેલા એવા એક ગ્રંથ કે જેને હિન્દુ ધર્મની કિતાબ કે હિન્દુ ધર્મગ્રંથ કહેવાને બદલે આપણે એવું કહી શકીએ કે એક સંવિધાન હતું. અને એ હિન્દુ ધર્મના એ ગ્રંથનું નામ હતું મનુસ્મૃતિ. અને મનુસ્મૃતિ એ કોઈ કિતાબ, એ કોઈ પુસ્તક કે એ કોઈ ગ્રંથ નથી, પરંતુ એક એવું સંવિધાન છે કે જેમાં અમુક વર્ગના લોકો દ્વારા, અમુક વ્યક્તિઓ દ્વારા કે અમુક સમૂહ દ્વારા સમગ્ર દેશને ગુલામ બનાવવામાં આવ્યો. જેમાં કહી શકાય કે મનુસ્મૃતિ દ્વારા જે ગ્રંથ મનુએ લખેલો એમાં 4 વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા વર્ણો પાડીને એમણે શૂદ્ર અને એમાંય અતિશૂદ્ર અને મહિલાઓને ઉપરના 3 વર્ગોની સેવા કરવા માટે જાણે કે એઓએ જન્મ લીધો હોય એ પ્રકારનું આખું એક સંવિધાન હતું. અને આ એક સંવિધાન મનુસ્મૃતિ એ ગુલામીનું પ્રતીક હતું. એટલું નહીં, પરંતુ કહી શકાય કે આ એક પગમાં નાખેલી બેડી હતી, હાથમાં પહેરાવેલી જંજીર હતી અને ગળામાં નાખેલી જાણે કે કોઈ કુલડી હોય એ પ્રકારે આપણને અહેસાસ થાય કે મનુસ્મૃતિ એ કોઈ ઈશ્વરનો, ભગવાનનો લખાયેલો ગ્રંથ નથી, પરંતુ અનેક લોકો, અનેક શૂદ્રો, પસાતો, અસ્પૃશ્યો અને મહિલાઓને ગુલામીમાં જકડી રાખવા માટેનું માનો કે એક પુરાનું સંવિધાન. અને જે સંવિધાન પણ ડૉક્ટર બાબા સાહેબે વાંચેલું, જે મનુનો ગ્રંથ પણ ડૉક્ટર બાબા સાહેબે વાંચેલો, અને એમણે લાગ્યું કે આ ગ્રંથ એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ હજારો વર્ષોથી આ દેશમાં કચડાયેલા શોષિતો, પીડિતો અને મહિલાઓને ગુલામીમાં જકડી રાખવા માટેનું સંવિધાન છે. એટલે એમણે 1927 25 ડિસેમ્બરના રોજ આજના દિવસે મનુસ્મૃતિનું દહન કરેલું. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ ઈચ્છતા હતા કે જગતમાં જન્મ લેનાર દરેકે દરેક માનવ એ સ્વતંત્ર રહે, એમને સમાન તક મળે અને એ લોકો બંધુતાથી રહી શકે. અને એમણે ભારતનું બંધારણ લખીને જગતભરનું શ્રેષ્ઠ ભારતીય બંધારણ ભારતને જે ભેટ આપેલું છે, તો એ બંધારણ 2500 વર્ષ પહેલાં તથાગત ગૌતમ બુદ્ધે
જગતમાં જે માનવતા કરુણાની વાત કહેલી હતી, જેને લોકો ધમ્મ કહે છે, બૌદ્ધ ધમ્મ, તો એ ધમ્મપદમાં રહેલી, એ ત્રિપિટકમાં રહેલી વાત ડૉક્ટર બાબા સાહેબે ધમ્મપદની 2500 વર્ષ પહેલાંની વાત, જાણે કે ભારતીય સંવિધાનમાં વર્તમાન સમયમાં 2500 વર્ષ પહેલાંની વાત સંવિધાનમાં લખીને આપણને આ દેશમાં જે હજારો વર્ષોથી મનુસ્મૃતિનું સંવિધાન થકી આપણે જે ગુલામ હતા, આપણો શ્વાસ જાણે કે રૂંધાયેલો હતો, એ ગ્રંથ થકી આપણને જાણે કે માનવ નહીં પરંતુ પશુ સમાન માનવામાં આવતા હતા, એને આજના દિવસે દહન કરીને સળગાવીને આપણને મુક્ત કર્યા. તો આજના આ દિવસે આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદયે વંદન કરી અને હું મારી વાતને અહીં વિરામ આપું છું. ફરી એકવાર આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ, નમો બુદ્ધાય.